તો આ તરફ જૂનાગઢમાં મનપાની સ્ટ્રીટ લાઇટ શાખાની ગાડી ફસાઈ. ખોદકામ દરમિયાન ગાડી ફસાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે. ભૂગર્ભ ગટર સહિતના કામોને લઈને ખોદકામ ચાલી રહ્યું હતું અને કમોસમી વરસાદને કારણે રસ્તા પર કાદવ કીચડમાં આ ગાડી ફસાઈ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ધર્મેશ જોડાઈ ગયા છે. ધર્મેશ, જૂનાગઢમાં મનપાની સ્ટ્રીટ લાઇટ શાખાની એક ગાડી ફસાઈ છે, વિડીયો વાયરલ થયો છે. કયા વિસ્તારનો આ વિડીયો છે, શું માહિતી? જી, ચોક્કસથી જણાવી દઉં કે આ વિડીયો વાયરલ થયો છે તે જૂનાગઢ શહેરના જે ગિરિરાજ રોડ અને આંબાવાડી વિસ્તારને જોડતો રસ્તો છે, ત્યાં હાલ રોડ રસ્તાનું ખોદકામ કરી દેવામાં આવ્યું છે, જેને લઈ અને સ્થાનિક લોકો તો થી ત્રસ્ત હોય છે. ત્યારે મનપાની જે સ્ટ્રીટ લાઇટ શાખાની ગાડી છે તે ગઈકાલ રાત્રે ફસાઈ હતી. ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ વિડીયો બનાવ્યો હતો અને બતાડ્યું હતું કે કેવી પરિસ્થિતિ છે. હાલ જૂનાગઢમાં લગભગ રસ્તાઓ છે તેનું ખોદકામ કરી દેવામાં આવ્યું છે, કારણ કે ભૂગર્ભ ગટર છે તેમજ ગેસની લાઈન સહિતના નવા રોડ બનાવવા માટે ખોદકામ ચાલતું હોય ત્યારે અચાનક જ કમોસમી વરસાદ આવી જાય છે અને આ રોડમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાઈ જતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોના વાહનો તો ફસાતા જ હોય છે, પરંતુ હવે આમાં મનપાના વાહનો પણ બાકાત નથી રહ્યા. ત્યારે મનપાએ આ બાબતે ધ્યાન દઈ અને વહેલી તકે આ કામ પૂર્ણ કરવું જોઈએ તેવી લોકોમાંથી માંગણી ઉઠી છે. જી બિલકુલ. આભાર ધર્મેશ વિગત આપવા બદલ.